સાતમા અધ્યાયની અંદર ગુરુજી પૂછવા લાગ્યા, કૃત્વા પાપા નિમાન ઉજ્જામ પ્રમાદાદ્યો દ્વિતો પીવા નયાતિ યાતા યન્નામ્યા કેનો પાય ને કથ્યતામ. ગુરુજી પૂછવા લાગ્યા કે હે પ્રભુ, મનુષ્ય જાણે અજાણે પાપો કરી યમ યાતનાઓ ભોગવે નહીં, તેવો કઈ આપ ઉપાય જાણતા હો તો કૃપા કરીને મને જણાવો. ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે હે ગરુડ, તમે લોકોના હિત માટે મને પૂછ્યું. હવે હું તમને જણાવું. પહેલા તો પુત્રહીન પાપીઓની દુર્ગતિ વિશે તમને જણાવ્યું. હવે ભગવાન કહેવા લાગ્યા કે પુત્રવાન તેમાં ધાર્મિક પુરુષ કોઈ દિવસ નરકમાં જતો નથી. જો કોઈને પૂર્વજન્મના કારણે સંતાન ન હોય તો એના માટે અહીંયા અનુષ્ઠાનો બતાવ્યા છે. સારા બ્રાહ્મણને બોલાવી હરિવંશ પુરાણની પતિ પત્ની બંને જણાએ કથા સાંભળવી જોઈએ. બીજું અનુષ્ઠાન એ બતાવ્યું, દુર્ગા સપ્તશતી ચંડી પાઠના 100 પાઠ કરવા જોઈએ. ત્રીજું અનુષ્ઠાન વિષ્ણુ ભગવાનનું બતાવ્યું, વિષ્ણુ ભગવાનના 1.25 લાખ મંત્રોનું સંતાલ ગોપાલ મંત્રનું જપ કરવો જોઈએ. દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપદે દેહી મે તનયમ કૃષ્ણમ ત્વામહમ શરણમ ગતમ. આ મંત્રના 1.25 લાખ મંત્રોનું અનુષ્ઠાન કરો. ભલે તમારા ભાગ્ય રેખાની અંદર સંતાન ના હોય તો ભગવાનની કૃપાથી તમારા ત્યાં સંતાન થાય છે. ચોથું અનુષ્ઠાન એ બતાવ્યું, મહાદેવજીનું અનુષ્ઠાન બતાવ્યું. મહાદેવજીના 1.25 લાખ મંત્રોનું અનુષ્ઠાન કરો તો પણ ભગવાન કે એના ભાગ્યની રેખાઓ બદલાઈ જાય છે. જેને સંતાન ના હોય એના માટે આ 4 અનુષ્ઠાનો બતાવ્યા છે. એટલા માટે તો કહેવાય, પિતાના નરકમાંથી ઉદ્ધાર કરે એટલા માટે તો એને દીકરો કહેવામાં આવે છે. આમાં બ્રહ્મદેવે જણાવ્યા પ્રમાણે જે કુળમાં ધર્મનિષ્ઠ પુત્રની પ્રાપ્તિ થાય એ આખા કુળનો પણ ઉદ્ધાર કરે છે. વેદમાં જણાવ્યા પ્રમાણે દીકરાનું મુખ દેખવાથી પિતા પિતૃઋણમાંથી મુક્ત થાય છે. તે આ લોક, દેવલોક અને પિતૃલોકના કરજમાંથી મુક્ત બને છે. સપરિવાર ઉત્તમ સ્થાને પામે છે. પોતાની જ્ઞાતિની સ્ત્રી સાથે લગ્ન થાય તેનાથી જે સંતાન થાય એ આપણા પૂર્વજોને ઉત્તમ ગતિની અંદર લઈ જાય છે. જ્યારે જ્ઞાતિ છોડી પરજ્ઞાતિમાં લગ્ન કરવામાં આવે અને જે આપણા ઘરે સંતાનો થાય એ આપણા 71 પેઢીને નરકગામી બનાવે છે. એટલે કોઈ દિવસ જ્ઞાતિ છોડી પરજ્ઞાતિમાં લગ્ન પણ ન કરાય. આજકાલ ઘણા બધા લોકો પોતાની મરજી મુજબ લગ્ન કરે પણ આપણા 71 પેઢીને નરકગામી બનાવે છે. આની આ વાત ભગવદ્ ગીતામાં પણ ભગવાને કીધી કે વર્ણ શંકર પ્રજાયતે. ભગવાન કે એનાથી જે સંતાન થાય એ આખી બધી વર્ણ શંકર પ્રજા ઉત્પન્ન થાય છે. અને ગરુડ પુરાણની અંદર ઔરસ પુત્ર બતાવવામાં આવ્યા. બ્રાહ્મણ છે તો સામે બ્રાહ્મણ, કોઈ પણ જ્ઞાતિનો બ્રાહ્મણ હોય એની સાથે લગ્ન થાય. બ્રાહ્મણ છોડી અને બીજી કાસ્ટની કન્યા સાથે જો લગ્ન કરવામાં આવે અને એનાથી જે સંતાનો થાય એ આપણા 71 પેઢીને નરકગામી બનાવે છે. એટલે કોઈ દિવસ જ્ઞાતિ છોડી પરજ્ઞાતિમાં લગ્ન પણ ન કરાય. વિવાહ સંસ્કારની અંદર એટલું બધું મહત્વ બતાવવામાં આવ્યું. વિવાહ સંસ્કારની અંદર એવું કીધું કે જે વિવાહ સંસ્કારની અંદર સપ્તપદીની ક્રિયા ન કરવામાં આવે ત્યાં સુધી દીકરી કુંવારી ગણાય છે. યાવત સપ્તપદી નાસ્તિ તાવત સ્ત્રી કુંવારિકા. આપણામાં ઘણી જગ્યાએ જોઈએ, મારે તો ઘણી વાર પેલા ભાઈ બહેનો કે મારા તમે આવજો, પછી જોવા જઈએ 80 થી 90% લોકોની અંદર આ સપ્તપદીની ક્રિયા કરવામાં જ આવતી નથી. કારણ કે ક્રિયાની અંદર હવે લોપ કરવા માંડ્યા. જેટલી બને એટલી શોર્ટમાં વિધિઓ કરવા લાગ્યા. પણ વિવાહ સંસ્કાર એ ભાવબંધન માટેનો સંસ્કાર છે. એનું બીજું સંસ્કૃતનું નામ પાણી ગ્રહણ સંસ્કાર કહેવામાં આવે. એ ખૂબ જ વિધિસર કરવો જોઈએ. આપણે બ્રાહ્મણ કુળની અંદર ઘણી વાર આપણે પરોઢીએ લગ્ન કરાવીએ, પણ પરોઢીએ લગ્ન કરવાની આપણા શાસ્ત્રમાં ચોખ્ખી ના પાડેલી છે. આપણા બ્રાહ્મણ કુળની અંદર બધા પરોઢીએ જ લગ્ન કરાવે, 3 વાગે 4 વાગે 5 વાગે, પણ પરોઢીએ લગ્ન કરવાની ચોખ્ખી ના પાડેલી. કારણ કે રાત્રે વેદમ ન બ્રુયાત, અંધારાની અંદર વેદના મંત્રોનું ઉચ્ચારણ ના થાય તો તમે આપણે યજ્ઞ કઈ રીતે કરી શકીએ. વિવાહ સંસ્કારની અંદર જે ચોરીમાં અગ્નિ પ્રગટાવવામાં આવે એ થાય જ નહીં. તો એ પહેલા જમાનાની અંદર શા માટે? કારણ કે જ્યારે મોગલોનું શાસન હતું એ સમયે મોગલોથી બચવા માટે કરી આપણા જે વડવાઓ હતા, ઋષિમુનિઓ જે હતા, એમને અંધારાની અંદર લગ્ન કરાવતા, જ્યાંથી પેલા લોકોને જાણ ના થાય, એ મોગલોને ખબર ના પડે.
કે આ લોકોના લગ્ન થઈ ગયા, કારણ કે અંધારાની અંદર લગ્ન કરી દે, સવારે જેવો દિવસ ઉગે એટલે જાનને વળાવી દેતા. એ પરંપરા અત્યારે પણ ચાલુ છે. એટલે હવે ગમે ત્યારે કોઈ પણ દીકરીનું મુહૂર્ત દેખાવો તો દિવસનું જ મુહૂર્ત લેવાનું, કારણ કે રાતના મુહૂર્તનું ચોખ્ખી ના પાડેલી છે. આથી ભગવાન કહેવા લાગ્યા, શ્રાદ્ધ આદિ કર્મ કરે, દાન પુણ્ય કરે, તેનાથી તેના મા બાપ સ્વર્ગને પામે છે. મરનારની પાછળ બીજા શ્રાદ્ધાદિ કર્મ કરવામાં આવે તો પિશાચ પણ ભગવાન કે સ્વર્ગે જાય છે. ભૂતકાળમાં મહોદયપુરમાં બબ્રુવાહન નામનો એક રાજા હતો. આ રાજા ધર્મનિષ્ઠ, ઉદાર પ્રજાપાલક હતો. એક પત્ની વ્રતધારી હતો. તે એક દિવસ શિકાર કરવા વનમાં ગયો છે. તેની નજરે એક મૃગ દેખાયું. ત્યાંથી બબ્રુવાહને તેની તરફ તીર છોડ્યું છે. આ તીર મૃગને વાગ્યું, છતાં તે ત્યાંથી ભાગી નીકળ્યો છે. રાજા મૃગને શોધવા માટે ઘણો આગળ વધ્યો, ઘણો ચાલ્યો. આથી તેને પુષ્કળ ભૂખ અને તરસ લાગી. તેની નજરે એક તળાવ પડેલું આવ્યું. તળાવ દેખ્યું. આથી તે પાણી પી વડલાના છાયાની અંદર આરામ કરવા માટે બેઠો. ત્યાં ભયંકર માંસ વિનાના પ્રેતો અને પિશાચોને જોયા છે. તેમાંનું એક પ્રેત રાજાની પાસે આવી કહેવા લાગ્યું કે હે રાજા, આપના દર્શનથી અમારું પ્રેતપણું દૂર થશે. પ્રેતના શબ્દો સાંભળી રાજાએ પૂછ્યું, શા કારણથી તમને આ ગતિ મળી છે? ત્યારે પિશાચ કહેવા લાગ્યો કે મારું નામ, હું વૈદેશ નગરીનો વૈશ્ય હતો. મારું નામ સુદેવ હતું. હું ધાર્મિક હતો, દાન પુણ્ય કરવા વાળો હતો. પણ મારા મરણ પાછળ કોઈ શ્રાદ્ધાદિ કર્મ નથી થયા, એના કારણે મને પિશાચ યોની મળી છે. હાલ અમુક આપણા સમાજોની અંદર આ 12 દિવસ સુધી સંપૂર્ણ રીતે પાળવામાં આવે છે. બાકી બીજી કાસ્ટની અંદર આપણે જોઈએ તો 4 ને 5 દિવસમાં આખું વિધિ એમની પૂરી કરી દેવામાં આવે, આખું મહિનું પૂરું થઈ જાય. પણ કાયદેસર આપણા શાસ્ત્રમાં 12 દિવસ બતાવ્યા. અને 13મો દિવસ એટલા માટે આપણા વડવાઓ બહુ હોશિયાર હતા, કારણ કે કોઈને 12 દિવસ સુધી ટેક હોય, એ ઘરનું પાણી કે ચા પણ ન પીતા હોય, એટલે 13મો દિવસ એટલા માટે કાઢ્યો કે જે લોકો આ મરણ પાછળ ભોજન સંસ્કાર કરાવે અને એનું જો ખાય તો પણ એને દોષ લાગે નહીં, એટલા માટે એ 13મો દિવસ કાઢવામાં આવે. આ સુદેવ નામનો જે વૈશ્ય હતો એને જીવતા જીવતો ખૂબ દાન પુણ્ય કર્યું, પણ એના મરણ પાછળ કોઈ શ્રાદ્ધાદિ પિંડદાન ન થયા, એના કારણે એને પિશાચો નહીં મળે. ત્યારે આ પિશાચ કહેવા લાગ્યું રાજાને કે મારી પાછળ તમે 16 માસ્યા વાળું શ્રાદ્ધ કરવામાં આવે તો બીજા બધા શ્રાદ્ધો નકામા જાય છે. રાજાને કહેવા લાગ્યો કે હે રાજન, મારી પાછળ તમે હળદોદેહાદિ ક્રિયાઓ કરાવો, પિંડ આદિ શ્રાદ્ધાદિ કર્મ કરાવો, નારાયણ બલિની ક્રિયા કરાવી અમને મોક્ષ અપાવજો. બાકી આ રાજા અને પિશાચને કોઈ પણ સંબંધ નથી, પણ સારા વ્યક્તિ દેખી રાજા પાસે માગણી કરે છે. આવી જ ઘટના આપણા ગુજરાતની અંદર બનેલી છે. આ જે દ્રષ્ટાંત છે એવી જ ઘટના આપણા ગુજરાતમાં વાસ્તવિક ઘટના બનેલી છે. મોરબીની બાજુમાં ચાવડાસર કરીને ગામ આવેલું છે. એ ચાવડાસર ગામ આખું ગામ આહિરોનું. એકવાર વર્ષા ઋતુના સમયની અંદર ગામ તળાવ આખું ભરાણું. ગામના બેન દીકરીઓ બધા ભેગા મળી ગામના પાણીને વધાવવા માટે આવ્યા. તળાવના પાણીને વધાવ્યું. વધાવ્યા પછી ગામની બેન દીકરીઓ બધા સુંદર મજાનું રાસ રમતા હતા અને ત્યાંથી મોરબીના નવાબ ત્યાંથી નીકળ્યા. મોરબીના નવાબે આ દ્રશ્ય દેખ્યું એટલે બીજા દિવસે એમના જે મુખિયા હતા, મુખિયાને પત્ર લખીને મોકલાવ્યો કે તમારી બેન દીકરીઓને અમારા રાજ દરબારમાં નાચવા માટે મૂક્યું. એટલે મુખિયાએ નીચે પ્રશ્નની અંદર જવાબ એવો આપ્યો કે અમારી બેન દીકરીઓ કે નર્તકી કે નથી કે તમારા રાજ દરબારમાં આવી નાચગાન કરે. તમારે અમારી બેન દીકરીઓને જો ત્યાં લઈ જવી હોય તો એના માટે તમે અમારી સામે યુદ્ધ કરો અને યુદ્ધની અંદર અમે હારી જાવ તો અમારી બેન દીકરીઓને તમે લઈ જજો. એટલે મોરબીના નવાબને થયું કે આપણી પાસે આટલું મોટું સૈન્ય અને આ નાનકડું ગામ અને આપણને યુદ્ધ માટેની વાત કરે. એટલે મોરબીના નવાબે ફરી બીજો પત્ર લખીને મોકલાવ્યો અને કીધું કે જાઓ, આ દિવસે તમારા ગામ ઉપર હું ચડાઈ કરીશ, તમારે જે તૈયારી કરી રાખવી હોય કરી રાખવું. રાતના સમયે બધા ગામના ચાવડાસરના બધા વડીલો ભેગા મળ્યા અને ખબર પડી કે આવતીકાલે મોરબીના નવાબ આપણા ગામ ઉપર યુદ્ધ કરવા માટે આવવાના, તો એના માટે આપણે શું કરીએ? ત્યારે વડીલોએ અંતે નિર્ણય એવો કર્યો કે સવારે ઉઠતાની સાથે આપણા ઘરમાં જે બેન દીકરીઓ હોય
એમના મસ્તક ધડથી અલગ કરી દેવાના. આ બનેલી ઘટના છે મોરબીની બાજુમાં ચાવડાસર ગામમાં. બીજા દિવસે જેવો સૂર્ય ઉદય થયો, એમના ઘરની અંદર જે બેન દીકરીઓ હતી, માતાઓ હતી, દરેકના મસ્તક ધડથી અલગ કરી નાખ્યા. એકલા પુરુષો જે વધ્યા, પુરુષો હાથમાં તલવાર, લાકડીઓ લઈ, ભાલાઓ લઈ, હથિયારો લઈ અને મોરબીના નવાબ સામે યુદ્ધ કરવા માટે ગયા. અને મોરબીનું એટલું બધું વિશાળ સૈન્ય હતું નવાબની પાસે, અને આખું ગામ કમોતે મરાણું. અને જે ઘરની અંદર મોરબીના નવાબ આવી દરવાજો ખોલી અને જોવા જાય તો દરેક બેન દીકરીઓના મસ્તક ધડથી અલગ થયેલા હોય, ત્યારે મોરબીના નવાબને પણ નવાઈ લાગી. ખરેખર આ આહિર સમાજના લોકો કેટલા બધા શૂરવીર કહેવાય. એમની બેન દીકરીઓને અમારા રાજ દરબારમાં ન મૂકવી પડે એટલે પહેલાથી જ એ લોકોએ મારી નાખી છે. આખું ગામ કમોતે મરાણું. અને દર કાળી ચૌદશ આવે, કાળી ચૌદશ ના દિવસે આખા ગામની અંદર ભૂતાવળ નગરી જાગતી. એકવાર ત્યાં કાળી ચૌદશ ના દિવસે બાજુના ગામનો સામત આહિર નામનો એક યુવાન, એને પૈસાના વ્યાજવટાનો ધંધો હતો, એ ત્યાં પૈસા લેવા માટે નીકળેલા. એટલે બાજુના ગામના વડીલોએ વાત કરી કે બેટા તું અહીંથી જાય તો વટમાં ચાવડાસર ગામ આવે ત્યાં સાચવજે, કારણ કે આજે કાળી ચૌદશ છે. ત્યારે સામત આહિરે કીધું કે મને મારી માં ઉપર ભરોસો, મને કઈ નહીં થાય. ત્યાંથી એ સોના મહોરો લઈ, સિક્કા લઈ અને ત્યાં પોતાના ગામ તરફ જવા માટે નીકળ્યો. અને વચમાં ચાવડાસર ગામ આવેલું. ચાવડાસર ગામ આખું જેમ પહેલા જેમ નગરી હતી એવી રીતે આખી નગરી સજાવેલી. અને સામત આહિર એક બેનના ઘરે ગયા કે બેન મને પીવા માટે પાણી આપો. બેને પાણી આપ્યું. પછી ઊંઘવા માટે મને બેન કે પથારી કરી આપો, તો બેને પથારી કરી આપી. અને સામત આહિર ખાટલાને દોરી ત્યાં બાંધી અને ઘોડીને ત્યાં બાંધી દીધી. અને જેવી સવારે એમની આંખ ખુલી ત્યાં તો આજુબાજુ જે ઘર હતા, બેન દીકરીઓ જે વડીલો ફરતા દેખાતા, આજુબાજુ કોઈ પણ દેખાણું નહીં. ત્યારે સામત આહિરને થયું કે એ તો બધું જે થવું એ થાય, પણ મારા જે આપેલા પૈસા હતા એ પૈસા મેં સોના મહોરો જે આપેલી હતી એ બેનને ક્યાંથી હું ગોતું? હવે એમના ઘરે આવ્યા ત્યારે એમના વડીલોને વાત કરી. ત્યારે સામત આહિરને કીધું કે એના માટે તમારે 1 વર્ષ સુધી રાહ દેખવી પડે. બીજી કાળી ચૌદશ આવી ત્યારે બીજી કાળી ચૌદશે માતાજીને વંદન કરી ત્યાંથી ઘરેથી નીકળ્યા ઘોડો લઈ. અને જે બેન પાસે ગયા હતા એ બેનના ઘરે જઈ અને કીધું કે બેન પીવા માટે મને પાણી આપો. બેને પાણી આપ્યું. પછી સામત આહિરે માતાજીને યાદ કરી અને હિંમત કરી અને બેનને પૂછ્યું કે હે બેન, કે તમે બધા કમોતે મરણાનું કારણ શું? પછી બેને બધી આખી વાત કીધી કે મોરબીના નવાબની સામે આખું ગામ અમે આ રીતે કમોતે મરાણું. એ વખતે આખી જે બનેલી ઘટના હતી એ બધી કહી દીધી. અને આખા ગામની જે ધન સંપત્તિ હતી એ ગામ કુવાની બાજુમાં ખેદડિયાનું ઝાડ છે, ખેદડિયાના ઝાડ નીચે આખા ગામની સંપત્તિ અમે સંતાડી છે. તો કે એમાંથી તમે સંપત્તિ લઈ અને અમારા આખા ગામનો તમે ઉદ્ધાર કરાવો. બાકી આ સામત આહિર અને આ ભૂતાવળોને પણ કોઈ સંબંધ નથી, પણ સારા વ્યક્તિ દેખી અને ભૂતાવળો એની પાસે માગણી કરી. ત્યારે સામત આહિરે કીધું કે બેન તમે કીધું એ પ્રમાણે હું તમારા આખા ગામનો ઉદ્ધાર કરાવીશ. ગામ કુવેથી ત્યાં સંપત્તિ લીધી, જે બેનને આપેલા હતા સોનાના સિક્કા ત્યાં પાછા લઈ લીધા. ગામ કુવેથી સંપત્તિ નીકાળી આખા ગામની અંદર સારા વિદ્વાન બ્રાહ્મણને બોલાવી ભાગવતજીની કથા કરાવી, 18,000 શ્લોકોનું પારાયણ કરાવ્યું. અને આખા ગામને ફરતે ગામ ધારવણી આપી, દૂધની ધારવણી આપી, સૂતરના દોરાથી આખું વેષ્ટન કર્યું. અને આખી ભૂતાવળ નગરી મોક્ષ ગતિને પામી છે. હાલે પણ તમે જાઓ મોરબીની બાજુમાં ચાવડાસર ગામ, અત્યારે પણ એ ગામ છે. પણ આખું ગામ આ ભૂતાવળ નગરી હતી. એ ભૂતાવળ નગરીમાંથી સામત આહિરે આખા ગામને મોક્ષ અપાવે. એ રીતે આ રાજા અને પિશાચને પણ કોઈ સંબંધો નથી. રાજા આ પિશાચની વાત જાણ્યા પછી કહેવા લાગ્યો કે કુંભનું દાન કેવી રીતે કરવું તે મને જણાવો. ત્યારે પિશાચ કહેવા લાગ્યું કે હે રાજન, ઉદક કુંભનું દાન કરવાથી અશુભ ગતિ અને દુર્ગતિનો નાશ થાય છે. સોનાના કળશની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ લોકપાલ મંત્રોનું આહ્વાન કરવું જોઈએ. એ કળશને ઘી અને દૂધથી ભરી ભગવાનને પ્રાર્થના કરી અને બ્રાહ્મણને દાન આપવું જોઈએ. આથી પિશાચ કહેવા લાગ્યું કે અમારું પિશાચપણું દૂર થાય છે. આમ આ પિશાચ અને રાજા વચ્ચે વાતચીત ચાલી રહી હતી. ત્યાં રાજાના સેનાપતિઓ આવતા દેખીને પિશાચ રાજાને રત્નો આપી અદ્રશ્ય થઈ ગયા. રાજા પોતાના નગરની અંદર આવ્યા
જે રીતે પિશાચે કીધું એ પ્રમાણે એમને સારા બ્રાહ્મણને બોલાવી અર્ધ્વદેહાદી કર્મ કરાવ્યા છે. કર્મ કરવાથી આ પિશાચની અંતે મુક્તિ થઈ છે. બાકી પિશાચ અને રાજાને કોઈ પણ સંબંધ નથી. એટલે સારા બ્રાહ્મણને એટલા માટે એમને માગણી કરી, કારણ કે 17મા અધ્યાયની અંદર ભગવદ ગીતામાં ભગવાને કીધું કે વિધિહીનમ સૃષ્ટાનમ મંત્રહીનમ ચ દક્ષિણમ શ્રદ્ધા વિરહિતમ યજ્ઞમ તામસમ પરિચક્ષતે. આપણા ઘરે કોઈ પણ નાની મોટી પૂજા કરાવીએ તો હંમેશા સારા બ્રાહ્મણને બોલાવવાનો આગ્રહ રાખીએ, કારણ કે પુસ્તકો વાંચીને જે લોકો પંડિત બન્યા હોય, જે ગુરુ મુખેથી જે જ્ઞાન મેળવેલું હોય, એવા બ્રાહ્મણો પાસે યજ્ઞ કરાવવો, પૂજા પાઠ એમની પાસે કરાવવી જોઈએ. કારણ કે સંસ્કૃત ભાષા એવી છે, શબ્દાના મને કરતા. જો મંત્રનું ઉચ્ચારણ શુદ્ધ ના થાય તો આનું વિપરીત ફળ અંતે ભોગવવું પડે. રામાયણની અંદર કુંભકર્ણને ઇન્દ્રાસન જોતું હતું અને માં સરસ્વતી જીભ ઉપર બેસી ગયા, અને સરસ્વતીએ જ્યારે કુંભકર્ણ જ્યારે બ્રહ્માજી પાસે વરદાન માંગતો હતો, એટલે કે માગ તને તું માગે એ વરદાન આપું, ત્યારે કુંભકર્ણે અંતે એવું કીધું કે મને નિંદ્રાસન આપો. એની જગ્યાએ નિંદ્રાસન લગાવી દીધું. નહીં બોલ્યો તો અંતે નિંદ્રાસન 6 મહિના જાગે અને 6 મહિના ઊંઘતો. ચંડીપાઠની અંદર પણ એક શ્લોક બતાવ્યો છે. અમદાવાદની અંદર એક બ્રાહ્મણ એ જ્યારે જ્યારે ચંડીપાઠ કરવા માટે બીજાના ઘરે જાય અને ઘરે આવે એટલે ગોરણીમાં મરી ગયેલા હોય. આવી રીતે મહારાજને 2 પત્નીઓ મરી ગઈ. એમનાથી કોઈ સારા બ્રાહ્મણ પાસે ગયા મહારાજ, અને મહારાજે કીધું કે હું જ્યારે જ્યારે ચંડીપાઠ કરવા જાઉં ત્યારે જ આવી ઘટના બને, એનું કારણ શું? ત્યારે બીજા મહારાજ સારા હોશિયાર હતા, એમને કીધું કે તમે મારી પાસે આખો ચંડીપાઠ બોલો, ક્યાં તમારી અશુદ્ધિ આવે એ આપણે દેખી લઈએ. એટલે એમ કરતા મહારાજ આખો ચંડીપાઠની અંદર દેવી કવચ આવ્યું. દેવી કવચમાં 42મો શ્લોક, ગોત્રમ ઇન્દ્રાણી રક્ષેન પશુન મે રક્ષ ચંડિકે પુત્રાન રક્ષે મહાલક્ષ્મી ભાર્યા રક્ષતુ ભૈરવી. એની જગ્યાએ મહારાજ રક્ષતુની જગ્યાએ ભક્ષતુ બોલતા. રક્ષતુ એટલે રક્ષણ કરવું થાય અને ભક્ષતુ એટલે ભક્ષણ કરવું થાય. આની જગ્યાએ ખાલી ભ બોલી દેતા, એટલે ઘરે આવે એટલે ગોરણીમાં મરી ગયેલા હોય. ત્યારે મહારાજે કીધું કે મહારાજ તમે આ રક્ષતુની જગ્યાએ ભક્ષતુ બોલો છો, એના કારણે તમારે આ 2 પત્નીઓ તમારી ગોરણીમાં મરી ગયા. કારણ કે સંસ્કૃત ભાષા એટલી બધી આ ગૂઢ ભાષા છે, એની અંદર મંત્રમાં ઉચ્ચારણ શુદ્ધ હોવું જોઈએ. બીજા મહારાજે કીધું કે આ તો કઈ સારું થયું કે ત્રીજી પત્ની તમારે નથી ગોરણીમાં, ન કે ત્રીજા ગોરણીમાં પણ દેવલોક થઈ ગયા હોત. એટલે હંમેશા કોઈ પણ આપણા ઘરે કોઈ નાની મોટી પૂજા કરવી હોય, કારણ કે સસ્તું કોઈ દિવસ સારું ના હોય અને સારું કોઈ દિવસ સસ્તું હોતું નથી. એટલે સારા બ્રાહ્મણ પાસે પૂજા કરાવી. આવી રીતે રાજા અને અંતે રાજાએ પિશાચની મુક્તિ કરી. આમ ભગવાન કહેવા લાગ્યા કે રસ્તે જનાર મરનારનું જો શ્રાદ્ધ કરવામાં આવે તો અંતે પણ મરનારને મોક્ષ મળે છે. ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે હે ગરુડ, આ પ્રકારે બીજાના હાથથી થયેલ શ્રાદ્ધ અવશ્ય સદગતિ મળે, પણ પોતાના સંતાનોના હાથે જો શ્રાદ્ધ કરવામાં આવે તો એ માતા પિતાને અવશ્ય સદગતિ મળે છે. ઇત્યાસમ મુમમ પુણ્યમ શૃણોતિ સાવયચ્ય નતો પ્રેતત્વ માયાત પાપચાર યુતાવભી. ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે આ પુણ્યની કથા જો સાંભળે, અગર સંભળાવે તો જ તે જીવાત્મા પાપી હોય તો પણ તે મોક્ષનો અધિકારી બને છે, મુક્તિને પામે છે. ઇતિ ગરુડ પુરાણે સારોદ્ધારે બબ્રુવાહન પ્રેત સંસ્કારો નામ સપ્તમોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.